વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો ગુડ મોર્નિંગ ગાઈસ. તો હું જાઉં છું અત્યારે સાળંગપુર અને સુરાપુરા ગામ. તો આજે અત્યારે 6-7 વાગે છે. તો અત્યારેથી જઉં છું હું. તો અત્યારે તૈયાર બૈયાર થઈ જાય છે, ખાલી મમ્મીને બાકી છે. અને પછી આપણે ઇક્કો લઈને જવાના છે, મસ્ત આપણી લેવાની છે. મને ખાલી ડ્રાઈવર તરીકે મારા પપ્પાના ભાઈબંધ આવવાના છે, તો એરા ચલાવી લેવાના. કારણ કે એ બાદ તો ઈવોને ઇક્કો જ હતી પહેલાં, અત્યારે અલ્ટિગા લાવવાના છે. ઇક્કો ગાળી દીધી અમને, તો એમને ઇક્કોનો અનુભવ હોય. અમે તો હજુ નવું લાવ્યા છે, એટલે થોડુંક આવડે, પણ કમ્પ્લીટ ફાઇનલી આવે ને એમને તો ડ્રાઇવિંગ હોય. જઈએ નીચે. તો ગાઈસ ગાડી રેડી કરી દીધી છે, તો કમ્પ્લીટ અત્યારે તો જો ચાલુ છે ગાડી. તો કાચ બાચ ખોલી દીધા, કારણ કે અત્યારે તો એસી ના કરાય, કારણ કે બહુ ઠંડુ થઈ જાય એટલે. અને અમે એસી તો કરતા જ નથી વધારતો બનાવતો, મતલબ કારણ કે મમ્મી જીજાને બધા એસી ગમતી જ નથી. મતલબ કે ઘરની એસી ગમે અને આ ગાડીની એસી નહીં ગમતી. એટલે ગમે તો બપોરે કરશું આપણે એસી. તો બન્યા રહો બ્લોગમાં. તો સાળંગપુર જવાના છે, તો કોણ સાળંગપુરથી જોવે છે તો लाइक एंड सब्सक्राइब कर देना. मिलते हैं रास्ते में. तो गाइस નીકળી ગયા છે આપણે, ધુમા પહોંચી ગયા છે. અહીંયાથી તો બહુ જ દૂર છે, ગાડી બહુ જ ખાસ છે, તો બહુ જ વાર છે. તો બને રહો બ્લોગમાં, લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દો. जो भी ऐसी हो जैसे गाड़ी पड़ने, कारण करिए हमारा बस 100 किलोमीटर जो बाकी है, तो 2-3 कलाक આ બાજ બહુ જ ફૂલ આવે છે અહીંયા. તો ગેસ પુરાવા માટે ઊભા રહ્યા છે. હવે આવી ગયા થોડા ગાંઠિયા ખાવા, મતલબ કે નાસ્તો. અહીંયાના ગાંઠિયા બહુ ફેમસ છે. તો ગાઈસ અત્યારે બહુ જ પાણી છે અહીંયા. જો ત્યાં થોડા સાઈડ તો આવું જ હોય છે, બહુ પાણી ભરેલું હોય છે. ચાર્જર લઈ લીધું.
गायो भैंसो अंदर જાય છે આમ તો લાગે છે गाइस जो पेली कोमा दादाનું પુસ્તકના છે બુડા દાદા દાદા ભાવકનું તો એ બહુ જ બનાવેલું હોય છે તો ટ્રાફિક છે અત્યારે તો બહુ જ જો યાર શેક ત્યાં સુધી પેલી ત્યાં ટ્રેન આવે છે જો એટલે નાની ટ્રેન છે તો જો યાર પાણી પાણી છે યાર તો એક સાઈડ જવાની ના પાડી છે એટલે એક જ સાઈડ બધા સાધાને સિંગલ રોડ છે એટલે આટલું તો પાણી બહુ એટલે બહુ જ છે યાર ડૂબી જવાય હા આમાં ગઈશ તો